हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत છે। મિત્રો, વિડિયો તમને ગમે તો લાઈક્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી અવનવી પ્રતિભા દર્શાવતા વિડિયોનું નોટિફિકેશન તમને તુરંત મળી રહે। ધન્યવાદ। મિત્રો, 90 ના દાયકામાં સુપર હિટ ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોના દિલો પર અમિત છાપ છોડી ગયા છે અને ખાસ તેની સાથે જોડાયેલા કેરેક્ટરો કે એ કેરેક્ટરો સાથે પ્રેક્ષકો એવી રીતે કનેક્ટેડ થયા કે પછી એ પાત્રો હજુ પણ ગુજરાતી ચાહકોના મનમાં જીવંત છે। એવું જ એક મનમોહક કેરેક્ટર પ્રિયંકા। હાજી મિત્રો, ગુજરાતી ફિલ્મોના પડદા પર પ્રેક્ષકો સમક્ષ આવ્યું એ નામ પ્રિયંકા, કે જેને આજે આપણે ઉપાસના સિંહના નામથી ઓળખીએ છીએ। જેને ફિલ્મ્સ કેશોદ ના બેનરમાં ગોવિંદભાઈ પટેલે એક મ્યુઝિકલ સુપર હિટ ફિલ્મ બનાવી જોડે રેજો રાજ। તેમાં બે હિરોઈન હતી, દીપિકા ચીખલિયા અને બીજી નવી તારિકા પ્રેઝન્ટ કરવાના હતા ગોવિંદભાઈ પટેલ। ગોવિંદભાઈ પટેલના બેનરમાં ઝેન ફિલ્મ્સમાં કેટલી પણ અદાકારાએ પોતાના પહેલા ફિલ્મથી આગળ જતા હોલીવુડમાં ગુજરાતી ફિલ્મોમાં અત્યંત લોકચાહના મેળવી। એમાં મીનાક્ષી, રોમા માણેક કે પછી પ્રિયંકા હોય તે આગળ જતા ઉપાસના સિંહના નામે જાણીતા થયા। रसिया रे ओ रसिया